આપણે અવ્યવસ્થિત ત્રુટિ, વ્યવસ્થિત ત્રુટિ એ બધાની વાત કરી ચૂક્યા હતા, બરાબર. અને લઘુત્તમ માપ એટલે શું અને લઘુત્તમ માપની ત્રુટિ એટલે શું એ બધી પણ વાત કરી હતી. તો લઘુત્તમ માપ એટલે શું? તો કોઈ પણ સાધનને માપવા માટે કોઈ સાધનની મદદથી, એટલે કે એ સાધન જેટલું નાનામાં નાનું મૂલ્ય માપી શકે એને શું કહેવાશે? એ સાધનનું લઘુત્તમ માપ કહેવામાં આવશે. અને એની વિભેદન સાથે સંકળાયેલી હોય એને લઘુત્તમ માપની ત્રુટિ કહેવામાં આવે છે. આટલી આપણે ચર્ચા ગયા લેક્ચરમાં કરી લીધી હતી. હવે આ વખતે ત્રુટિઓનો અંદાજ, એટલે કે ત્રુટિ કેવી રીતની હોય છે, એના પ્રકાર કેવી રીતે પડે છે એ જોઈએ. તો ત્રુટિનો અંદાજ મેળવીએ. તો ત્રુટિનો અંદાજ મેળવીએ તો એના માટે ત્રુટિના અંદાજમાં 3 રીત છે. ત્રુટિના અંદાજમાં 3 રીત છે. પહેલી નિરપેક્ષ ત્રુટિ, બીજું સાપેક્ષ ત્રુટિ અને ત્રીજું પ્રતિશત ત્રુટિ. ઓકે, હવે આપણે જોઈએ કે નિરપેક્ષ ત્રુટિ એટલે શું. તો નિરપેક્ષ ત્રુટિ એટલે શું? તો ધારો કે કોઈ પણ ભૌતિક રાશિ છે, એના મૂલ્યો તમે અલગ અલગ અવલોકનો પ્રમાણે લેવાના. તો ધારો કે કોઈ પણ ભૌતિક રાશિ, પહેલા નિરપેક્ષ ત્રુટિની વાત કરીએ. તો પહેલા નિરપેક્ષ ત્રુટિ, બરાબર. તો ધારો કે કોઈ ભૌતિક રાશિ A છે. હવે આ A જે છે ભૌતિક રાશિ, એના દરેકના તમારે અલગ અલગ અવલોકનો લેવા પડશે. તો ધારો કે તેના અવલોકનોના મૂલ્યો, ધારો કે અવલોકન મૂલ્યો A1 A2 અપ ટુ AN સુધી, એટલે કે તમે આપણે અંદાજે n અવલોકન લીધા, 3 અવલોકન લો, 4 અવલોકન લો. અહીંયા શું લીધું મેં? n અવલોકન લીધા, એટલે કે A1 A2 અપ ટુ AN સુધીના આપણે અવલોકનો લીધા. તો હવે એનું અવલોકનનું સાચું મૂલ્ય શું છે? તો એ સાચું મૂલ્ય લેવા માટે આપણે આ અવલોકનો જે લીધા એનો સરેરાશ મેળવીશું. સરેરાશ આપણે આગળ શીખી ગયા, સરેરાશ કેવી રીતે કાઢવાનો. તો અવલોકનોનું સરેરાશ એને જ આપણે એના સાચા મૂલ્ય તરીકે લઈ શકીએ છીએ. એટલે કે એ મીન, મીનનો મતલબ એ સરેરાશ. એ સરેરાશ એટલે શું થઈ જશે? A1 પ્લસ A2 પ્લસ A3 અપ ટુ ક્યાં સુધી લીધા અવલોકનો? n સુધી, એટલે કે AN અપોન શું થઈ જશે? કેટલા અવલોકન લીધા હતા? n અવલોકન લીધા હતા, એટલે એના છેદમાં શું? n લખીશું. તો આ હવે જે નિરપેક્ષ ત્રુટિમાં ભૌતિક રાશિ A લીધી હતી, એના અલગ અલગ અવલોકનો લીધા હતા, એનું A મીન કેટલું થયું? A1 પ્લસ A2 પ્લસ A3 અપ ટુ AN અપોન n સુધી એનું થયું, બરાબર. તો હવે કોઈ પણ ભૌતિક રાશિ જે છે એના માપન માટે તેના વાસ્તવિક મૂલ્ય જેટલું વધારે પણ હોઈ શકે કાં તો ઓછું પણ હોઈ શકે. કોઈ બી ભૌતિક રાશિ લઈએ છે તો એ ભૌતિક રાશિમાં એનું મૂલ્ય જે છે એ એટલું વધારે પણ હોઈ શકે કાં તો એટલું ઓછું પણ હોઈ શકે, જે ત્રુટિ આવે છે એ. તો હવે જોઈએ પહેલા કે નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા શું થાય, બરાબર. તો નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા શું થાય? તો કોઈ પણ ભૌતિક રાશિ જે છે, કોઈ પણ ભૌતિક રાશિ જે છે એ કોઈ પણ ભૌતિક રાશિનું વ્યક્તિગત માપેલું મૂલ્ય, એટલે કે વ્યક્તિગત જે અવલોકન લીધું હતું એ મૂલ્ય અને વ્યક્તિગત માપેલ મૂલ્ય અને તેના સાચા મૂલ્યના સાચું મૂલ્ય એટલે જે
આપણે એનું સરેરાશ મૂલ્ય ને આપણે એનું શું લઈ લઈશું, એનું સાચું મૂલ્ય લઈ લઈશું. તો વ્યક્તિગત માપેલ મૂલ્ય અને સાચા મૂલ્યના તફાવતના માનને નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. ઓકે, હવે આ નિરપેક્ષ ત્રુટિને આપણે દર્શાવીશું કેવી રીતે? તો નિરપેક્ષ ત્રુટિને આપણે ડેલ્ટા એ માનાંકમાં ડેલ્ટા એ, કેમ કે એનું મૂલ્ય જ ખાલી લેવાનું છે, કોઈ રાશિ એટલે કે ધન અથવા ઋણ આવે પણ આપણે એનું ખાલી મૂલ્ય લેવાનું છે, ગમે તે આવે એટલે કે આપણે માનાંકમાં, એટલે એને દર્શાવાય શેનાથી? ડેલ્ટા એ વડે દર્શાવાય છે. ઓકે, હવે આગળ જોઈએ તો નિરપેક્ષ ત્રુટિમાં અલગ અલગ તમે મૂલ્યો લીધા, બરાબર? તો હવે આ અલગ અલગ મૂલ્યો લીધા તો એનું વાસ્તવિક મૂલ્ય પણ આવ્યું અને એનું સાચું મૂલ્ય પણ હતું. તો હવે આ બંને વચ્ચે તફાવત કેટલો થાય છે એ જોઈએ. તો પહેલા ડેલ્ટા A1, બરાબર? તો ડેલ્ટા A1 માટે જે લઈએ છે એનું સાચું મૂલ્ય ધારો કે A1 છે અને એનામાં તફાવત કેટલો આવશે? A મીન જેટલો, એટલે એની સરેરાશ જેટલો એનો તફાવત આવશે. એટલે ડેલ્ટા A1 બરાબર A1 માઈનસ A મીન. એવી જ રીતે ડેલ્ટા A2 બરાબર A2 માઈનસ A મીન. એવી જ રીતે આગળ જઈએ તો ક્યાં સુધી? કેટલા અવલોકન લીધા હતા? n અવલોકન લીધા હતા. એના માટે ડેલ્ટા AN બરાબર AN માઈનસ A મીન. કેટલું થયું? ડેલ્ટા AN બરાબર AN માઈનસ ડેલ્ટા A મીન જેટલું થાય છે. હવે ધારો કે કોઈ પણ આ જે તફાવત આવે છે એ તફાવતનો પૂરો સરવાળો શોધવો પડશે, બરાબર? તો આ તફાવતનો પૂરો સરવાળો શોધવો પડશે. તો એના સરવાળા માટે આપણે જોઈએ તો ડેલ્ટા A બરાબર આ જે ત્રુટિ આવી ને દરેકમાં આટલું ડેલ્ટા જેટલો તફાવત આવ્યો, તો એ જે નિરપેક્ષ ત્રુટિ આપણે કોને કીધી હતી કે તેનું સાચું મૂલ્ય અને વ્યક્તિગત માપેલ મૂલ્યના તફાવતને નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. તો આપણે ડેલ્ટા A1, ડેલ્ટા A2 અપ ટુ ડેલ્ટા AN શોધી કાઢ્યું. તો હવે ડેલ્ટા A, તો ડેલ્ટા A મીન બરાબર શું થઈ જશે એનો તફાવત? ડેલ્ટા A મીન બરાબર ડેલ્ટા A1, ડેલ્ટા A2 અપ ટુ ક્યાં સુધી? ડેલ્ટા AN સુધી જશે. એટલે કે ડેલ્ટા A મીન બરાબર ડેલ્ટા A1 વત્તા ડેલ્ટા A2 અપ ટુ ડેલ્ટા AN સુધી જશે. અને કેટલા અવલોકન છે? n સુધીના અવલોકન છે એટલે અપોન n લખીશું. તો હવે આને બીજી રીતે લખવું હોય તો ડેલ્ટા A મીન બરાબર શું લખાશે? સમેશન I ઇક્વલ ટુ 1 ટુ n. ક્યાં સુધી અવલોકન લઈએ છે? n સુધી લઈએ છે ને, એટલે કે સમેશન I ઇક્વલ ટુ 1 ટુ n ડેલ્ટા AI, માનાંકમાં ડેલ્ટા AI. આ તમને માનાંકનો અર્થ મેં પહેલા જ સમજાવી દીધું કે આ માનાંકમાં લઈએ છીએ અને માનાંક વડે દર્શાવીએ છીએ, એટલે કે એનું ખાલી માન, એટલે કે એની ખાલી વેલ્યુ લેવાની છે. એ હંમેશા ધન જ હશે અને એ ધન વેલ્યુ જ ખાલી લેવાની છે. અપોન n હતું એ n મૂકી દીધું. હવે આ શું મળ્યું આપણને? આની ડેલ્ટા A મીન મળી. હવે કોઈ પણ એક જ અવલોકન લેતા હોઈએ ત્યારે એ અવલોકન લઈએ ત્યારે શું થઈ જશે? A મીન પ્લસ ઓર માઇનસ એનો તફાવત ડેલ્ટા A મીન જેટલો થાય, બરાબર? એટલે કે એનો જે તફાવત છે એને નિરપેક્ષ ત્રુટિનો તફાવત જે છે એને કેવી રીતે લખીશું? A મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A મીન જેટલું થાય. તો હવે આને હજી નિરપેક્ષ ત્રુટિ જે છે એને આપણે આગળ લખીએ એવી જ રીતે. તો A બરાબર શું થઈ જશે? એટલે કે શું નાનું છે અને શું મોટું છે? તો પ્લસ ઓર માઇનસ બે સાઇન છે, તો A મીન માઇનસ ડેલ્ટા A મીન ઇઝ લેસ ધેન શું આવશે? વચ્ચે શું છે? આ ઇઝ લેસ ધેન ઇક્વલ ટુ
શું છે a છે, a નું મૂલ્ય લખે છે ને એટલે a is less than equal to a mean પ્લસ ડેલ્ટા a mean જેટલું થાય, એટલે કે એની નિરપેક્ષ ત્રુટી જે શોધવાની હતી એ a mean માઇનસ ડેલ્ટા a mean લેસ ધેન ઇક્વલ ટુ a is less than equal to a mean પ્લસ ડેલ્ટા a mean જેટલું થાય. એટલે કે આ મીન નો અર્થ શું કીધું તું? સરેરાશ. એટલે કે એનું જે સરેરાશ મૂલ્ય છે એને આપણે એના સાચા મૂલ્ય તરીકે લઈએ છીએ. તો નિરપેક્ષ ત્રુટી બરાબર લખવું હોય તો કેવી રીતે લખી શકાય? એનો જે તફાવત આવે અવલોકન લો છો ત્યારે એનો તફાવત ધન અથવા ઋણ કોઈ પણ હોઈ શકે છે. તો એને આ રીતે લખી શકો, ઓછા સૌથી ઓછા હશે ને એટલે કે માઇનસ કરીએ એ a થી પણ એનું જે ઓરિજિનલ વેલ્યુ છે, જે મૂલ્ય છે એના કરતા પણ ઓછું હશે, અને જો ત્રુટી વધારે હશે તો એના ઓરિજિનલ મૂલ્ય છે એના કરતા કેવી હશે? વધારે, એટલે કે સરવાળો હશે. બરાબર. હવે આપણે જોઈએ સાપેક્ષ ત્રુટી. નિરપેક્ષ ત્રુટી પતી ગયું. હવે સાપેક્ષ ત્રુટી એટલે શું? તો સાપેક્ષ ત્રુટી એટલે કે એવી ભૌતિક રાશિ કે જે સરેરાશ નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા a મીન, સરેરાશ નિરપેક્ષ ત્રુટી ડેલ્ટા a મીન અને સરેરાશ સાચા મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટી કહેવામાં આવે છે. હવે થોડુંક અહીંયા આ બાજુ લખી કાઢું છું. તો સાપેક્ષ ત્રુટી એટલે શું? સાપેક્ષ ત્રુટી એટલે કે જે નિરપેક્ષ ત્રુટી હતી, સરેરાશ નિરપેક્ષ ત્રુટી અને તેના સાચા મૂલ્ય એટલે કે સરેરાશ મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટી કહેવામાં આવે છે. હવે તો કોઈ પણ ભૌતિક રાશિના માપનમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટી. ઓકે. હવે આ જે સરેરાશ નિરપેક્ષ ત્રુટી એને શેનાથી દર્શાવી હતી આપણે? ડેલ્ટા a મીન, ડેલ્ટા a મીન અને એના સાચા મૂલ્ય. એટલે કોના સાચા મૂલ્ય? નિરપેક્ષ ત્રુટીનું જે આપણે ભૌતિક રાશિ જે પણ લીધી હતી એના સાચા મૂલ્યના ગુણોત્તરને એના સાચું મૂલ્ય, એટલે સાચું મૂલ્ય શું લીધું તું? આ બાજુ લીધું ને, સાચું મૂલ્ય a મીન ના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટી કહે છે. હવે એને સાપેક્ષ ત્રુટીને દર્શાવીશું કેવી રીતે? તો સાપેક્ષ ત્રુટી બરાબર ડેલ્ટા a મીન, ડેલ્ટા a મીન અપોન એનો ગુણોત્તર કીધું તો એનો ગુણોત્તર કોની જોડે છે? a મીન સાથે, એના સાચા મૂલ્ય સાથે છે. તો ડેલ્ટા a મીન અપોન a મીન થાય. બરાબર. એટલે સાપેક્ષ ત્રુટીનું સૂત્ર પૂછે તો શું થશે? ડેલ્ટા a મીન અપોન a મીન જેટલું થાય. એટલે કે આપણે નિરપેક્ષ ત્રુટી જોઈ, સાપેક્ષ ત્રુટી જોઈ. બરાબર. તો હવે પ્રતિશત ત્રુટી એટલે શું? તો પ્રતિશત ત્રુટી એટલે કે જે સાપેક્ષ ત્રુટી આવી એના ટકામાં દર્શાવવામાં આવે, એટલે કે એને પ્રતિશતમાં દર્શાવવામાં આવે, એને પ્રતિશત ત્રુટી કહેવામાં આવે છે. હું ખાલી અહીંયાથી આટલું કાઢી દઉં એટલે કે પ્રતિશત ત્રુટી અહીંયા આવી જશે. ઓકે. તો હવે પ્રતિશત ત્રુટી એટલે શું? તો પ્રતિશત ત્રુટી એટલે કે સાપેક્ષ ત્રુટીની ટકાવારીને પ્રતિશત ત્રુટી કહે છે. પ્રતિશત ત્રુટી સાપેક્ષ ત્રુટીની ટકાવારીને પ્રતિશત ત્રુટી કહે છે. તો હવે પ્રતિશત ત્રુટીને કેવી રીતે આપણે સૂત્રમાં લખીશું? તો પ્રતિશત ત્રુટી બરાબર ડેલ્ટા a મીન, સાપેક્ષ ત્રુટી શું છે? ડેલ્ટા a મીન અપોન a મીન છે ને.
તો એ મીન અને એની ટકાવારી, તો એના ટકા કેવી રીતે લખો? ગુણ્યા 100% એટલે 100%. ઓકે, હવે આ અહીંયા સાપેક્ષ ત્રુટિ, નિરપેક્ષ ત્રુટિ શું છે અને પ્રતિશત ત્રુટિ શું છે? નિરપેક્ષ ત્રુટિ એટલે કે કોઈ પણ ભૌતિક રાશિ આપણે એ લીધી અને એનું સરેરાશ કાઢ્યું એટલે કે એનું સાચું મૂલ્ય થઈ ગયું, બરાબર? તો હવે એ સાચું મૂલ્ય, વ્યક્તિગત માપેલ મૂલ્ય અને સાચા મૂલ્યમાં જે તફાવતના માનને નિરપેક્ષ ત્રુટિ કહેવામાં આવે છે. અને નિરપેક્ષ ત્રુટિનું સૂત્ર કાઢ્યું તો a = a mean ± ડેલ્ટા a mean એટલે કે એના તફાવત જેટલું હોઈ શકે છે. હવે એવી જ રીતે સાપેક્ષ ત્રુટિ એટલે શું? તો સાપેક્ષ ત્રુટિ એટલે આપણે જોઈ લીધું કે સરેરાશ નિરપેક્ષ ત્રુટિ અને તેના સાચા મૂલ્ય a mean ના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ કહે છે. અને સાપેક્ષ ત્રુટિની ટકાવારીને શું કહેવામાં આવે છે? પ્રતિશત ત્રુટિ કહેવામાં આવે છે. હવે આપણે આ 3 ત્રુટિની વાત કરી લીધી, પછી ત્રુટિનું સંયોજન. ત્રુટિનું સંયોજન એટલે શું? તો કોઈ પણ પ્રયોગો કરતી વખતે એ અવલોકનો લઈએ છીએ, બહુ બધા અવલોકનો આવે, બરાબર? આપણે અહીંયા જેવી રીતે લીધું an લીધું, એવી રીતે બહુ બધા અવલોકનો આવે. તો એ બહુ બધા અવલોકનો આવે તો એના સરવાળા, ગુણાકાર, બાદબાકી અને ભાગાકાર પણ કરવો પડે. એટલે કે હવે એ ત્રુટિઓનું સંયોજન કરવું હોય તો શું ફેરફાર આવે અને કેવી રીતે કરી શકીએ એના સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર, એ સમજીએ. ત્રુટિનું સંયોજન કરવા માટે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરવો પડે. તો એના માટે એક ઉદાહરણ લઈ લઈએ. તો એ સંયોજન એટલે કે ઉદાહરણમાં આપણે ધારો કે લઈએ છે ઘનતા, બરાબર ને? ઘનતા બરાબર શું થાય? ઘનતા બરાબર દળના છેદમાં કદ થાય. તો આ તો ગુણોત્તરમાં આવ્યું એટલે કે ભાગાકાર સ્વરૂપે આવ્યું. તો હવે આને આનામાં જો દળના માપનમાં અને કદના માપનમાં કોઈ ત્રુટિ હશે તો એ ત્રુટિ દર્શાવવી પડશે ને. તો એ ત્રુટિ કેવી રીતે દર્શાવવામાં આવે છે અને એનામાં ત્રુટિની અસર કેટલી થઈ આ ઘનતા પર, એ આખું ટોટલ ઘનતા કાઢવી હશે તો એનામાં ત્રુટિની અસર પણ, એનો પણ અંદાજ મેળવવો પડશે. તો એના માટે શેની જરૂર પડશે? ત્રુટિઓના સંયોજનની. તો ત્રુટિના સરવાળા કે બાદબાકી, સરવાળા કે બાદબાકીના અંતિમ પરિણામ પર કેવી અસર થાય છે ત્રુટિના સંયોજનની? તો સરવાળા અને બાદબાકી પર થતી અસર, જે ત્રુટિનું સંયોજન કરીએ છીએ તો એના પરિણામ પર સરવાળા અને બાદબાકીની શું અસર થાય છે? તો પહેલા ધારો કે આપણે સરવાળા માટે હું સૌથી પહેલા વાત કરું છું. તો સરવાળા માટે, તો સરવાળા માટે ધારો કે હું કોઈ પણ બે રાશિ લઈ લઉં છું. તો ધારો કે કોઈ બે ભૌતિક રાશિ મારી પાસે, બે ભૌતિક રાશિ a અને b છે અને તેમનો સરવાળો z થાય છે, બરાબર ને? તો આને લખાશે કેવી રીતે? તો એમનો સરવાળો z થાય છે એટલે કે z બરાબર a વત્તા b, આ સ્વરૂપે લખાશે. z બરાબર a વત્તા b ના સ્વરૂપે લખાશે. તો આ બંનેનો સરવાળો જે z બરાબર a વત્તા b થતું હતું, તો ત્રુટિ માટે એટલે કે ત્રુટિ જે આવશે એ સરવાળા બાદબાકીમાં નિરપેક્ષ ત્રુટિ આવશે ને. તો એને નિરપેક્ષ ત્રુટિને આપણે કેવી રીતે લખતા હતા? તો એ ત્રુટિ માટે કેવી રીતે લખીશું? z ± ડેલ્ટા z. અહીં લખ્યું હતું આપણે a mean ± ડેલ્ટા a mean, એવું લખ્યું હતું ને. તો એવી જ રીતે z ± ડેલ્ટા z બરાબર શું થઈ જશે? a ± ડેલ્ટા a પ્લસ b ± ડેલ્ટા b, આવું કંઈક થાય, બરાબર? તો હવે પાછું લખીએ આપણે z ± ડેલ્ટા z બરાબર a પ્લસ b એટલે કે a પ્લસ b
બી a પ્લસ બી જે હતું એ અને એની જોડે પ્લસ ઓર માઇનસ મૂકીશું. પ્લસ ઓર માઇનસ આપણે શું કર્યું આમાં ખાલી આ બે પહેલા પદ જોડે લઈ લીધા અને હવે બીજા પદ જોડે લઈ લઈએ. તો અહીં પ્લસ ઓર માઇનસ ની નિશાની છે બંને જગ્યાએ, તો પ્લસ ઓર માઇનસ મૂક્યું. હવે ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b બરાબર. હવે આપણે a પ્લસ b બરાબર શું ધાર્યું હતું? z. તો z બરાબર a પ્લસ b, એટલે કે a પ્લસ b બરાબર શું મૂકીશું? z મૂકીશું. તો આપણે આ સમીકરણમાં a પ્લસ b બરાબર z મૂકી દઈએ તો શું થઈ જાય? z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z બરાબર આની જગ્યાએ z મૂકવાનું છે, તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b બરાબર ને. તો હવે z સામેથી શું થઈ જશે? કેન્સલ આઉટ. તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b થાય. એવી જ રીતે જો ડેલ્ટા z બરાબર પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b લખી શકાય. ઓકે. હવે આ સરવાળા માટે આપણે જે ત્રુટીઓનું સંયોજન હતું, તો સરવાળાવાળી કોઈ બે હોય તો એને દર્શાવવું હોય તો કેવી રીતે લખ્યું? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b રીતે લખવામાં આવે છે. તો હવે એટલે કે ડેલ્ટા z બરાબર શું થઈ જશે? ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b. જો બાદબાકી એટલે કે ઋણ નિશાની અવગણવામાં આવે તો z માં મહત્તમ ત્રુટી ડેલ્ટા z બરાબર ડેલ્ટા a પ્લસ ડેલ્ટા b જેટલી થાય. હવે એવી જ રીતે બાદબાકી માટે, તો બાદબાકી માટે લઈએ આપણે. તો બાદબાકી માટે લેતા ધારો કે કોઈ બે ભૌતિક રાશિ શું ધારી હતી? ધારો કે ભૌતિક રાશિ a અને b ધારી હતી ને, તો અહીંયા પણ આપણે a અને b જ લઈ લઈએ. ધારો કે ભૌતિક રાશિ a અને b છે અને તેમની બાદબાકી z થાય. ઓકે. તો હવે z બરાબર હું શું લખી શકીશ? અહીંયા z બરાબર a માઇનસ b. સેમ આ જ રીતે આપણે કરીએ. તો સેમ આ જ રીતે કરીએ એટલે કે હવે ત્રુટી માટે કેવી રીતે લખાશે? જો ત્રુટી હશે એમાં, તો ત્રુટી માટે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇક્વલ ટુ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a માઇનસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. આ રીતે લખાય. ઓકે. હવે આગળ z આની જગ્યાએ આ બંને અલગ અલગ કરી દઈએ તો શું થઈ જશે? z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇક્વલ ટુ a માઇનસ b. ઓકે. આ બેને પહેલા બેને શું લઈ લીધું? જોડે જોડે લઈ લીધું. તો a માઇનસ b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a માઇનસ ડેલ્ટા b થાય. હવે આની જગ્યાએ આપણે શું મૂકીશું? z. તો સામસામેથી z કેન્સલ થઈ જશે, જેવી રીતે સરવાળામાં થયું હતું તેવી રીતે જ. તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇક્વલ ટુ શું બચશે? ખાલી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a માઇનસ ડેલ્ટા b. એટલે કે છેલ્લે આ પ્લસ ઓર માઇનસ અંદર જતું રહેશે. તો જેવી રીતે અહીં ઉપર આ આવ્યું હતું એવી જ રીતે મહત્તમ નિરપેક્ષ ત્રુટી જો બાદબાકી માટે આવે તો શું આવી જશે? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b. એટલે કે બાદબાકી માટે પણ કેવું આવે? સરવાળા અને બાદબાકી માટે બંને કિંમત કેવી આવે? સરખી આવે છે. હવે એવી જ રીતે જો ગુણાકાર અને ભાગાકાર માટે લેવામાં આવે તો તેના અંતિમ પરિણામ પર શું અસર થાય છે તે જોઈએ. તો ગુણાકાર અને ભાગાકારમાં આપણે શું કરીશું? a અને b બે ભૌતિક રાશિ ધારી લઈશું અને એનામાં એ બંનેનો ગુણાકાર કરી દઈશું.
હવે એ જ રીતે ગુણાકાર અને ભાગાકાર માટે જોઈએ તો ગુણાકાર અને ભાગાકાર પર અંતિમ પરિણામ પર ત્રુટિની શું અસર થાય છે અને કેવી રીતે થાય છે તે જોઈએ. ત્રુટિની અસર, બરાબર. તો હવે સૌથી પહેલા શેના માટે લઈ લઈએ? ગુણાકાર માટે. તો ગુણાકાર માટે જે લઈએ તો ગુણાકાર માટે ધારો કે એ બંનેનો ગુણાકાર, ભૌતિક રાશિ કઈ ધારી લીધી? ભૌતિક રાશિ શું છે? A અને B છે અને તેનો ગુણાકાર Z છે. તો શું થઈ જશે? Z બરાબર A ઇન્ટુ B. આવું થાય? Z બરાબર શું થઈ જશે? A ઇન્ટુ B. તો હવે ત્રુટિ માટે લખીએ તો ત્રુટિ માટે કેવી રીતે લખશો? Z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા Z ઇક્વલ ટુ A પ્લસ ઓર માઇનસ ડેલ્ટા A ઇન્ટુ B પ્લસ ઓર માઇનસ ડેલ્ટા B. બરાબર ને? હવે આ બંનેનું ગુણાકાર કરીએ. જે તમે x વત્તા a x વત્તા b ની રીતથી કરો છો એવી જ રીતે આમાં ગુણાકાર કરીએ તો શું થઈ જશે? ગુણાકાર a ઇન્ટુ b ab, પછી આગળ એવી જ રીતે કરશો તો પ્લસ ઓર માઇનસ a ડેલ્ટા b, પછી આગળ પ્લસ ઓર માઇનસ b ડેલ્ટા a અને ડેલ્ટા a ડેલ્ટા b. બધામાં નિશાની તો પ્લસ ઓર માઇનસ ની છે એ જ આપણે રાખી છે. તો હવે z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z હતું. હવે આમાં જમણી બાજુ ડાબી બાજુ z વડે ભાગતા અને જમણી બાજુ ab વડે ભાગતા. શું? ડાબી બાજુ z વડે અને જમણી બાજુ ab વડે ભાગતા. તો હવે આને ભાગવામાં આવે તો આને z વડે ભાગવામાં આવે તો અહીં શું થઈ જશે? z બાય z એટલે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z અપોન z. એવી જ રીતે આ બાજુ શું થઈ જશે? ab વડે ભાગતા તો ab કેન્સલ એટલે બચ્યું શું? 1 પ્લસ ઓર માઇનસ અહીંયા ab વડે ભાગીએ તો a નીકળી જશે, બચશે શું? ડેલ્ટા b અપોન b. પ્લસ ઓર માઇનસ અહીં b નીકળી જશે, બચશે શું? ડેલ્ટા a અપોન a. એવી જ રીતે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અપોન a અને ડેલ્ટા આમાંથી કશું કટ નહીં થાય એટલે એનું એ જ રહેશે. બરાબર. હવે 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z અપોન z, 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b અપોન b, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અપોન a, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અપોન a ઇન્ટુ ડેલ્ટા b અપોન b. આ રીતે આવ્યું. તો હવે આપણને એમ થાય કે અહીંયા જો ડેલ્ટા a અને ડેલ્ટા b એ બહુ નાનો તફાવત છે ને, તો એ નાનો જે તફાવત છે એ શૂન્યની આસપાસ આવશે. એટલે કે બહુ જ માઇનર તફાવત. અને આ ડેલ્ટા a અને ડેલ્ટા b નો ગુણાકાર કરીશું એટલે એ હજી નાનો થઈ જશે. તો આને આપણે અવગણી લઈએ. એટલે કે આ જે પદ છે એને અવગણીએ તો એપ્રોક્સિમેટલી એ શૂન્ય આવે તો એને અવગણતા તો શું બચે? આપણે એક એક સામસામેથી કેન્સલ થઈ જાય તો બચે શું? ડેલ્ટા z અપોન z ઇક્વલ ટુ ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા b અપોન b. તો હવે આ જે આવી એ કઈ ત્રુટિ હતી? સાપેક્ષ ત્રુટિના સ્વરૂપમાં આવ્યું ને. તો આ જે આવે છે સાપેક્ષ ત્રુટિના સ્વરૂપમાં આવે છે. આ શું આવી ગયું? ગુણાકાર માટે સૂત્ર ડેલ્ટા z બાય z ઇક્વલ ટુ ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા b અપોન b. અહીંયા માઇનસ ની સાઇન રહેશે પણ એ ઋણ નિશાનીને અવગણતા અથવા તો કાઢી દેવાની છે. એટલે કે આ જવાબ આવશે ગુણાકાર માટે. તેવી જ રીતે હવે ભાગાકાર માટે જોઈએ. હવે ભાગાકાર માટે જોઈએ તો ભાગાકાર માટે ધારો કે a અને b ભૌતિક રાશિ લીધી હતી એ જ લઈએ. ધારો કે a અને b બે ભૌતિક રાશિ છે અને તેમનો ભાગાકાર કેટલા
કોના જેટલો છે? z છે. તો લખાશે શું? z બરાબર a upon b. ઓ લખાય ને, તો z બરાબર a upon b લખાય. તો હવે આપણે ત્રુટીના સ્વરૂપમાં લખીએ. તો ત્રુટીના સ્વરૂપમાં લખીએ તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇક્વલ ટુ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અપોન b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b થશે. હવે આ z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z અને a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અપોન b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b છે. તો અહીંયાથી z ને કોમન લઈએ આપણે. તો અહીંથી z ને કોમન લઈએ તો શું થશે? તો z ને જે કોમન લઈએ તો z કોમન નીકળી ગયો અહીં, બરાબર. તો z ને કોમન લઈએ તો 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z અપોન z ઇક્વલ ટુ આમાંથી a ને કોમન લઈએ તો a ને કોમન લઈએ તો 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અપોન a અપોન b 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b અપોન b, બરાબર. હવે અહીંયા જેવી રીતે અહીં ગુણાકારમાં ડાબી બાજુ z અને જમણી બાજુ ab વડે ભાગ્યું હતું એવી જ રીતે અહીંયા ડાબી બાજુ શેના વડે ભાગીશું આપણે? z વડે. અને જમણી બાજુ a ના છેદમાં b જોવાય છે ને, એટલે કે આપણે a ના છેદમાં b વડે ભાગીશું. તો હવે એને ભાગી દેવામાં આવે તો ડાયરેક્ટ શું આવશે? 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z અપોન z ઇક્વલ ટુ ab કેન્સલ થઈ ગયા. તો ab કેન્સલ થઈ ગયા તો આ બાજુ શું બચ્યું? 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અપોન a અપોન 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b અપોન b, બરાબર. આ રીતે બચ્યું ને. તો હવે આ જે છે એ છેદમાં છે. તો છેદમાં છે તો એને અંશમાં લઈએ તો એની માઇનસ 1 ઘાત થાય. તો હવે એને એ સ્વરૂપમાં લખી દઈએ તો ડેલ્ટા z અપોન z ઇક્વલ ટુ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b અપોન b. એનો શું થઈ ગયો? 1 ઘાત. અહીંયા અંશમાં આવ્યો એટલે ઓછા 1 ઘાત થઈ ગઈ. હવે આગળ આ જે ઓછા 1 ઘાત છે એને દ્વિપદી પ્રમેય અનુસાર આ તમે ભણી ગયા છો 8મા ધોરણમાં અને 10મામાં પણ હમણાં છેલ્લે ભણીને જ આવ્યા છો. દ્વિપદી પ્રમેય અનુસાર એટલે કે ગણિતમાં દ્વિપદી પ્રમેય અનુસાર એમાં શું થતું હતું? જે ઘાત હોય એ આગળ આવી જાય ગુણાકારમાં. તો શું થઈ જશે? 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z અપોન z ઇક્વલ ટુ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અપોન a. અને એ જે ઘાત છે એ આગળ આવી ગઈ એટલે એને શું લખીશું? 1 ડેલ્ટા b અપોન b. જે ઘાત માઇનસ ઘાત હતી એ આગળ આવી ને, એટલે કે 1 માઇનસ પ્લસ ડેલ્ટા b અપોન b. તો હવે જેવી રીતે આપણે સેમ ગુણાકારમાં અહીંથી કર્યું હતું ને એ જ રીતે અહીંયા આપણે ભાગાકારમાં પણ કરીશું. તો આ બંનેનો ગુણાકાર કરીએ તો ગુણાકાર શું આવતો હતો? આ જવાબ આવતો હતો. તો ડાયરેક્ટ આ જવાબને લઈ લઈએ તો શું થઈ જશે? 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z અપોન z ઇક્વલ ટુ 1 પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અપોન a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા b અપોન b પ્લસ ઓર માઇનસ ડેલ્ટા a અપોન a ઇન્ટુ ડેલ્ટા b અપોન b થાય. હવે આગળ સામસામેથી એક એક કેન્સલ અને આ જે છે બંને ગુણાકારમાં છે એટલે એ ગુણ્યા 100 એટલે કે શૂન્યેતર થઈ જશે. તો શૂન્યેતર થઈ જશે તો એનો જવાબ બી શું આવશે? ડેલ્ટા z અપોન z બરાબર ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા b અપોન b થશે, બરાબર. એટલે કે ભાગાકારનો જવાબ બી શું આવ્યો? આ જ આવ્યો. તો હવે એનો નિયમ શું છે? સરવાળા અને બાદબાકી જે આગળ જોયા એનો નિયમ શું છે અને ગુણાકાર અને ભાગાકાર જોયા એનામાં પરિણામ પર અસર થાય છે એનો નિયમ શું છે? તો આ જે બે ભૌતિક રાશિ લીધી હતી, કઈ લીધી હતી? a અને b. બે ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી કરવામાં આવે ત્યારે તેમના અંતિમ પરિમાણમાં શું સરવાળો અને બાદબાકી કરવામાં આવે ત્યારે તેના અંતિમ પરિણામમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ
મહત્તમ નિરપેક્ષ ત્રુટિ તે ભૌતિક રાશિથી સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. શું બોલી? ફરીથી એકવાર. નિયમ શું છે સરવાળા બાદબાકી માટે અને ગુણાકાર ભાગાકાર માટે? તો સરવાળા બાદબાકીના બંનેની કિંમત સરખી આવતી હતી અને ગુણાકાર ભાગાકારમાં બંને કિંમત સરખી આવે છે. તો સરવાળા બાદબાકી માટે પહેલા બોલી જાઉં તો જે ભૌતિક રાશિમાં સરવાળો કે બાદબાકી હોય ત્યારે તેનું અંતિમ પરિણામ એના સરેરાશ નિરપેક્ષ ત્રુટિના મૂલ્યથી સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિના સરવાળા જેટલું હોય છે. તેવી જ રીતે ભાગાકારમાં જોઈએ તો બે ભૌતિક રાશિના ભાગાકાર અને ગુણાકારનું અંતિમ પરિણામ તે મળતી સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલું હોય છે. ઓકે, હવે આ સરવાળા અને બાદબાકીનું થઈ ગયું. એવી જ રીતે જો ઘાતમાં હોય એટલે કે એની ઘાત 2 આપેલી છે તો એની ઘાત 2 છે એના માટે શું થાય? તો એના માટે આપણે જોઈ લઈએ ફટાફટ કે ધારો કે એના ઘાતાંક જે છે એ ઘાતાંક જે લેવાના છે એ છે તો ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિમાં ત્રુટિ જે આવે છે ભૌતિક રાશિમાં ત્રુટિ આવે છે અને એના ઉપર જે અસર થાય છે એ જોઈએ. તો ધારો કે તમારી પાસે z બરાબર a નો વર્ગ છે, બરાબર? z બરાબર a નો વર્ગ છે તો એને લખશું કેવી રીતે? z બરાબર a ઇન્ટુ a, રાઈટ? હવે z બરાબર a ઇન્ટુ a લખ્યું તો આને નિરપેક્ષ ત્રુટિના રૂપમાં આપણે શીખી ગયા કેવી રીતે લખતા હતા સાપેક્ષ ત્રુટિના રૂપમાં, જે હમણાં આગળ આમાં લખ્યું હતું એ જ રીતે. તો અહીંયા પણ બે ગુણાકારમાં છે તો ડેલ્ટા z અપોન z ઇક્વલ ટુ ડેલ્ટા a અપોન a પ્લસ ડેલ્ટા a અપોન a. આ બંનેનો શું થયો? સરવાળો થયો, બરાબર? તો સરવાળો થયો એટલે આ શું થઈ જશે? 2 વાર છે એટલે કે 2 ડેલ્ટા a અપોન a. આનો મતલબ શું થયો કે આ જે ઘાત હતી ને, જે પાવર હતી એ આગળ આવી ગઈ અને એનું સાપેક્ષ ત્રુટિના ગુણાકાર જેટલું થઈ ગયું. તો ડેલ્ટા z બરાબર 2 ડેલ્ટા a અપોન a થઈ ગયું. હવે ધારો કે એક એવું જ એક્ઝામ્પલ લઈ લઈએ, બરાબર? તો ધારો કે z બરાબર તમારી પાસે છે a ની પાવર p, b ની પાવર q અને c ની પાવર r. આ રીતે છે તમારી પાસે. તો હવે આને આપણે ત્રુટિમાં એટલે કે જે ભૌતિક રાશિનું માપન કરવામાં આવે અને એનું પરિણામ મળે એમાં જે ત્રુટિ આવે એ કેવી રીતે લખીશું? તો ડેલ્ટા z બરાબર આ ઘાત છે એ ક્યાંય જશે? આગળ p ગુણ્યા ડેલ્ટા a અપોન a પ્લસ આ ઘાત છે આગળ આવી જશે q ડેલ્ટા b અપોન b અને પ્લસ આ r છે આગળ આવી જશે તો r આગળ આવી જશે તો શું લખશો? ડેલ્ટા c અપોન c, બરાબર? તો હવે આને જે ઘાત હતી એ જે ઘાતાંક હોય એ ક્યાં આવી જાય? આગળ આવી જાય. તો હવે આને નિયમ શું છે? જે ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિ છે એમાં પરિણામ પર અસર થાય છે એનો નિયમ શું છે? તો જે k જેટલો ઘાતાંક ધરાવતી ભૌતિક રાશિમાં ઉદ્ભવતી સાપેક્ષ ત્રુટિ વ્યક્તિગત રાશિના સાપેક્ષ ત્રુટિના k ગણી હોય છે. k ઘાતાંક છે, ધારો કે અહીંયા કેટલો છે? p ઘાતાંક છે તો અહીંયા p લઈ લો. તો p જેટલો જે ઘાતાંક ધરાવે છે એ ઘાતાંક તે ભૌતિક રાશિના સાપેક્ષ ત્રુટિના p ના ગુણાકાર જેટલું હોય છે. હવે અહીંયા આપણે જે ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી અને ઘાતાંક માં ત્રુટિઓનું સંયોજન કેવી રીતે થાય એના પરિણામ પર કેવી રીતે અસર થાય છે તેની વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ. અને હવે આ પછી નેક્સ્ટ વિડીયોમાં આપણે સાર્થક અંકો શું છે, રાઉન્ડ ઓફ શું છે એની ચર્ચા કરીશું.